દિયોદરમાંથી થયેલ સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં પોલીસે 5 આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર પોલીસને સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરીનો કરતા 5 જેટલા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ પણ કબજે લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે। દિયોદર પોલીસે તાલુકાના વિવિધ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ કેસમાં પોલીસે 5 આરોપીની અટકાયત કરી છે। દિયોદર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં દિયોદર તાલુકાના મીઠી પારડી ગામની સીમમાં આવેલા 3 અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી આશરે 3100 મીટર કોપર વાયરની ચોરી થઈ હતી, જેની કિંમત ₹1,86,000 થાય છે। જે ગુનામાં પોલીસે ખાનગી બાતમીના આધારે પોલીસે 5 આરોપીને ઝડપી લીધા છે, જેમાં નસરુદ્દીન રહીમ મુસલા રહે લુદ્રા, કિરણજી બચુજી ચૌહાણ, મેલસંગ મગનસિંહ સોલંકી, રબતસંગ મગનસંગ સોલંકી, રાહુલસંગ ભાવસંગ સોલંકી તમામ રહે મુજરૂની અટકાયત કરાઈ છે। પોલીસે ચોરીમાં થયેલા 65 કિલો રબર કોડિંગ અટાવેલા વાયરો કિંમત ₹45,000 તેમજ 30 કિલો રબર કોડિંગ સાથેના વાયરો કિંમત ₹12,000 અને ગુનામાં ઉપયોગ લેવામાં આવેલ મોટરસાઇકલ કિંમત ₹20,000 સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે દિયોદરમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો છે।